નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેડિકલ વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સમાં આપનું સ્વાગત છે. વિષય ગણિત બીજગણિત સમીકરણની લેક્ચર નંબર 6. ગયા લેક્ચરની અંદર આપણે 4 દાખલાનો અભ્યાસ કર્યો. બધા દાખલા ખૂબ પ્રશ્ન આધારિત દાખલા હતા. આ પણ દાખલો આપણે ખૂબ પ્રશ્ન આધારિત છે. બધામાં અલગ અલગ રીતે હતી કે આમાં પણ સેમ વસ્તુ કે કોઈ પ્રશ્ન ઉપરથી આપણે જે સમીકરણ બનાવવા અને સમીકરણનો ઉકેલ આપણે કેવી રીતના શોધવો તે વસ્તુ જોઈશું. રકમ કઈ આપેલી છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરો તો 5/6 બને. તો તે અપૂર્ણાંક શોધો. હવે કયો અપૂર્ણાંક હશે? આપણે વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં ભણી ગયા અપૂર્ણાંક હોય એને બે વસ્તુ હોય, અંશ અને છેદ. તો આપણે અહીંયા શરૂઆત રીતના કરશું કે અપૂર્ણાંકનો અંશ અને છેદ આપણે ખબર નથી તો આપણે પહેલા ધારી લઈએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે, અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે. અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે. હવે એને એમ કીધું રકમમાં કે અંશ અને છેદ બેમાં 2 ઉમેર. તો અંશ અને છેદમાં 2 ઉમેરતા અંશ અને છેદમાં 2 ઉમેરતા આવજો. એના આપણે આગળ અંશ આપણે ધાર્યો તો x એટલે એને આપણે અંશમાં લખશું, છેદ આપણે ધાર્યો તો y એટલે આપણે એને છેદમાં લખશું. હવે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા અંશમાં 2 ઉમેરવા એટલે કેટલા આવશે? +2 લખાય છે. છેદમાં 2 ઉમેરતા એટલે +2. આ અંશમાં 2 ઉમેર્યા, આ છેદમાં 2 ઉમેર્યા. તો અંશ અને છેદમાં 2 ઉમેરતા શું બને? તો કે 9/11 બરાબર 9/11. આવું સમીકરણ છે. આપણે આનું સાદું રૂપ આપીએ તો ચોકડી ગુણાકાર થશે 11 અને 19 એટલે y + 2 અને 19. અને 11 ગુણ્યા આવી રીતના લખાય છે 11 ગુણ્યા x + 2 બરાબર 9 ગુણ્યા y + 2. ચાલો 11 નો અંદર ગુણાકાર કરીએ તો 11 ગુણ્યા x એટલે 11x પછી પ્લસ 11 ગુણ્યા 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y પ્લસ 9 ગુણ્યા 18. હવે આમાંથી આપણે સમીકરણ બનાવવું તો એક બાજુ બધા ચલ પદ કરી નાખીએ, એક બાજુ બધા અચળ પદ. ચલ પદ આ પ્લસ 9 હોય આ સાઈડ આવશે એટલે માઈનસ છે, પ્લસ y બરાબર ડાબી સાઈડ છે એટલે માઈનસ. તો પ્લસ 9 હોય આ સાઈડ એટલે 11x માઈનસ 9y બરાબર પ્લસ 22 બરાબર ડાબી સાઈડ છે એટલે માઈનસ 18 માઈનસ 22. 11x માઈનસ 9y 11x માઈનસ 9y બરાબર 18 માંથી 22 જાય તો -4. સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ બનાવીએ. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો શું બને? 5/6. તો આપણે અંશ ધાર્યો છે x અને છેદ ધાર્યો છે y. હવે એમાં પહેલા કેટલા ઉમેર્યા હતા? 2 ઉમેર્યા હતા. હવે આપણે ઉમેરવાના કેટલા? 3. અંશ અને છેદમાં અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6. તો જો અંશ અને છેદમાં બેમાં કેટલા ઉમેરવાના? 3. તો અંશમાં 3 ઉમેરીએ એટલે આપણે થાય x + 3. છેદમાં 3 ઉમેરીએ એટલે એવું લખાય y + 3 બરાબર 5/6. આગળ જે રીતના કરીએ એટલે ચોકડી ગુણાકાર કરી નાખીએ તો 6 આયા લઈ લેશે, આ y + 3 આયા લઈ લેશે. 6 ગુણ્યા x + 3 બરાબર 5 ગુણ્યા y + 3. 6 નો અંદર ગુણાકાર એટલે 6x 6 તરીકે 18 5y અને 5 તરીકે 15. प्लस 5 है आ साइड આવશે એટલે માઈનસ થશે, પ્લસ 18 બરાબર કે સામે સાઈડ જશે એટલે માઈનસ થશે. તો 6x
-5y बराबर +18 बराबर हमेशा चाहिए 15 -18 6x -5y बराबर 15 માં 18 જાય -3 समीकरण नंबर 2 હવે પડી ગયા આપણે બે સમીકરણમાંથી હવે ઉકેલ શોધીએ અને x અને y ની આપણે કિંમત શોધીએ તો સમીકરણ 1 પરથી હવે જો સમીકરણ 1 આપેલું 11x -9y बराबर -4 -9y बराबर हमेशा चाहिए प्लस 11x बराबर -4 प्लस 9 हजी x की कीमत जोती है तो 11 क्या भी जैसे छेद x बराबर -4 प्लस 9y छेद भाग्या समीकरण नंबर आ त्रण ની કિંમત કેમ કોઈ સમીકરણ નંબર 2 સમીકરણ 2 માં કિંમત મૂકી समीकरण 2 માં x ની કિંમત મૂકી आ जाओ समीकरण આપેલું છે 6x -5y बराबर -3 आना तो कीमत मूकी तो x की जगह 6 ना 6 x એટલે -4 प्लस 9y छेदમાં 11 -5y -3 હવે 11 નો રસ આવશે 11 પેલા ડાયરેક્ટ હોય છે અને પછી આ ડાયરેક્ટ હોય છે 6 અંદર પડે છે 6 ચોક -24 प्लस 6 નો માથે 54y 11 पंचा 55y અને 11 કરીને 33 પણ કેવા માઈનસ -24 બરાબર ને હંમેશા છે એટલે પ્લસ 54y માંથી 55 કઈ જાય એટલે -y बराबर -33 प्लस 14 -y बराबर 33 માંથી 24 છે 33 માંથી 24 જાય એટલે કેટલા આવશે 33 માંથી જરા 33 -24 એટલે 33 માંથી 20 જાય એટલે થઈ છે 13 માંથી 4 જાય એટલે 9 -9 y बराबर કેટલા આવશે 20 થી માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય y બરાબર થયેલા આ y બરાબર 9 મળ્યા હજી આપણે છેદ મળ્યો હજી આપણે અંશ શોધવાનો તો અંશ શોધવા માટે આપણે સમીકરણ 1 2 અને 3 આ ત્રણ માંથી આપણે કોઈ પણ ન્યાયાંક કિંમત મૂકી દઈએ કોઈ પણ આપણે અંશ મળી જશે તો સમીકરણ 3 માં y ની કિંમત સમીકરણ 3 માં जो समीकरण 3 में y की कीमत मूकी तो x बराबर -4 प्लस 9 गुणिया y એટલે બીજા 9 છેદમાં આવશે 11 x बराबर -4 प्लस 9 गुणिया 9 એટલે 81 છેદમાં આવશે माइनस प्लस माइनस મોટા પદની નિશાની 81 માંથી 4 81 માંથી 4 એટલે કેટલા આવશે 6 x बराबर माइनस प्लस माइनस मोटा पदनी निशानी 81 માંથી 4 81 માંથી 4 કાઢી એટલે આવશે 78 છેદમાં આવશે 11 x बराबर 77 ભાગ્યા 11 કરો એટલે 11 સતાને 77 x बराबर કેટલા આવ્યા 7 અંશ કેટલો આવશે 7 અને છેદ કેટલો આવશે 9 तो जो यहाँ समीकरण નું સમાધાન થાય છે કે નહીં એ આપણે જોઈએ અંશમાં આપણે કેટલા આવ્યા 7 તો છેદમાં કેટલા આવ્યા 9 તો અંશ બસ ધારો કે અપૂર્ણાંકનો અંશ આપણે ધારીએ તો x અને છેદ ધારીએ તો કેટલો y અંશ અને છેદમાં બે ઉમેરતા 9 ના છેદમાં કેટલા બને 11 તો અંશ કેટલો મળ્યો 7 7 માં બે ઉમેરીએ એટલે કેટલા થાય 9 થશે તો આ બાજુ ઉપર 9
છેદમાં કેટલા આપણે જોઈલા 9 માં 2 ઉમેરીએ એટલે થઈ ગયા 11 એટલે ઉકેલ આપણે જો તો અંશ કેટલો મળશે 7 અને છેદ મળશે 9 એમ તો ઉકેલ કરી લખી નાખવાનું ઉકેલ લેફ્ટ સાઈડ બાય x ની કિંમત કેટલી મળી 7 અને y ની કિંમત કેટલી મળી તો જો ફરીથી અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 બને અને તે જ અપૂર્ણાંકમાં જો 3 ઉમેરવામાં આવે તો 5 ના છેદમાં 6 હવે આપણે ખબર નથી કે અપૂર્ણાંકમાં કઈ સંખ્યા આપણે અપૂર્ણાંકમાં આપેલી છે તો આપણે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ શું છે y અંશ અને છેદમાં 2 ઉમેરતા તો અપૂર્ણાંકના અંશમાં 2 ઉમેર્યા અને છેદમાં 2 ઉમેર્યા તો x 2 અંશમાં 2 ઉમેર્યા એટલે શું થયું x 2 છેદમાં 2 ઉમેર્યા એટલે y 2 તો ત્યારે કેટલા બને 9 ના છેદમાં 11 ચોકડી ગુણાકાર કર્યો 11 એ ગુણાઈ ગયા આ y 2 એ ગુણાઈ ગયા તો 11 ગુણ્યા x એટલે 11x પ્લસ ના પ્લસ 11 દુને 22 બરાબર 9 ગુણ્યા y એટલે 9y પ્લસ ના પ્લસ 9 દુને 18 પ્લસ 9y આ સાઈડ આવશે એટલે માઈનસ 11x માઈનસ 9y બરાબર પ્લસ 22 બરાબર ની હંમેશા છે એટલે 18 માઈનસ 12 તો 11x માઈનસ 9y બરાબર માઈનસ 4 અહીંયા આપણું પહેલું સમીકરણ બની ગયું હવે બીજા સમીકરણની અંદર જે વસ્તુ લખેલી પર તે કેટલો થશે કે હવે કેટલા ઉમેરવાના અંશ અને છેદમાં હવે ઉમેરવાના 3 અત્યારે કેટલા બને કે 5 ના છેદમાં 6 તો અંશ અને છેદમાં 3 ઉમેરો ત્યારે 5 ના છેદમાં કેટલા બને 6 તો અંશ અને છેદમાં 3 ઉમેરી તો અંશમાં 3 ઉમેરો એટલે x 3 છેદમાં 3 ઉમેરો એટલે y બરાબર 5 ના છેદમાં 6 હવે ચોકડી ગુણાકાર 6 આયા બની જશે આ y 3 આયા બની જશે 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 6 કરી 18 5 ગુણ્યા y એટલે 5y પ્લસ 5 કરીને 15 હવે એક બાજુ ચલ પદ દ્વારા એક બાજુ કરી નાખી અચળ પદ દ્વારા એક બાજુ કરી નાખી 6x 5y બરાબર 15 માઈનસ 18 15 માંથી 18 એટલે માઈનસ 3 6x 5y સમીકરણ નંબર 2 હવે જેવી રીતે આપણે આગળના દાખલા બનેલા ઉકેલ છે એવી રીતે સમીકરણ 1 પરથી 11x 9y બરાબર -4 આવું સમીકરણ આપેલું એના ઉપરથી આપણે x કે y ની કિંમત શોધવી હોય તો બરાબરની x એટલે x રાખવાનો કે y રાખવાનો બાકીની બધી વસ્તુ બરાબરની સામેલ છે તો 11x 9y બરાબરની હંમેશા છે એટલે પ્લસ તો -4 પ્લસ 9y પછી 11x મળ્યા જે આપણે x ની કિંમત જોઈતી હોય તો 11 ત્યાં આવી જશે છેદમાં તો -4 પ્લસ 9y છેદમાં કેટલા આવ્યા 11 સમીકરણ નંબર 3 આ સમીકરણ નંબર 3 સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ 6x 5y બરાબર -3 આવું સમીકરણ આપણે આપેલું તો 6 ના 6 એનો x મૂક્યા 6 નવાને 6 ચોક 24 એટલે -24 6 નવાને 54 પ્લસ 54y માઈનસ ના માઈનસ 11 55y ને 11 કરીને 33 -24 બરાબર હંમેશા છે એટલે પ્લસ આ પ્લસ 54 અને -55 આ બેની થશે બાદબાકી 54 માંથી 55 છે એટલે -1 तो माइनस y बराबर माइनस 33 प्लस 24 तो माइनस प्लस माइनस मोटा पद ની નિશાની 33 માંથી 24 છે એટલે કેટલા આવશે 9 એટલે મોટું પદ એટલે 33 એટલે નિશાની આવશે માઈનસ બે સાઈડથી માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે y બરાબર કેટલા આવ્યા 9 y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકો તો x બરાબર -4 પ્લસ 9 ગુણ્યા 9 છે 12 -4 9 ગુણ્યા 9 એટલે આવશે 81 એટલે -4 પ્લસ 81 છેદમાં કેટલા આવ્યા 11 माइनस प्लस माइनस मोटा पद ની નિશાની 81 માંથી 4 છે એટલે 77 છેદમાં કેટલા આવ્યા 11 તો x બરાબર કેટલા આવશે 7 x બરાબર 7 અને y બરાબર 9 એટલે અંશની કિંમત આપણે કેટલી મળી 7 અને છેદની કિંમત કેટલી મળી 9 ત્યાર પછી છઠ્ઠો દાખલો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો બંનેની વર્તમાન ઉંમર શોધો ઉંમર વાળા દાખલામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની વર્ષ પછી આવે જો વર્ષ પછી આવે તો સરવાળો એટલે કે પ્લસ ની નિશાની થશે અને વર્ષ પહેલા વર્ષ પહેલા છે તો બાદ બાકી એટલે માઈનસ ની નિશાની
આના અંદર આપણે એમ કીધું કે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી એટલે શું થશે? સરવાળો થશે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. તો આપણે પહેલા જો પહેલી લાઈનમાં અમારે આપણું એક સમીકરણ તો બની જશે કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે? 3 ગણી. હવે બેની વર્તમાન ઉંમર શોધવાની, તો આપણે બેમાંથી કોઈની વર્તમાન ઉંમર ખબર છે નહીં. તો પહેલા આપણે ધારી લઈએ, ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે. જેકબની હાલની ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. આપણે ધારી લીધું, ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. હવે શું કીધું એને કે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી બેની ઉંમર કેટલી હશે એ આપણે જોઈએ. તો કે 5 વર્ષ પછી જો તો બેની ઉંમર કેટલી થશે? તો કે જેકબની આપણે જે ઉંમર હતી એમાં તમારે +5 કરવાના. તો જેકબની હાલની ઉંમર કેટલી હતી? x. એમાં 5 વર્ષ પછી આવે એટલે પ્લસ કરવા થશે. એટલે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થશે? x + 5. પછી શું કીધું એ કે 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી? તો કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી થશે? 3 ગણી. તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થઈ? x + 5. હવે એના પુત્રની ઉંમર કેટલી થશે? તો કે y + 5. હવે આ ઉંમર તો 3 ગણી હતી. મારે આ ઉંમરને 3 ગણી કરવી તો કેટલા વડે ગુણવા પડે? 3. હવે બેની ઉંમર કેવી થઈ ગઈ? સર આ ઉંમર કરતા જેકબની ઉંમર તો મોટી જ હતી. જેકબની ઉંમર તો હતી પણ આ ઉંમર 3 ગણી કરવી હોય તો જો એને શું કીધું? તો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. એટલે જેકબની ઉંમર તો 3 ગણી હતી પણ જો એના પુત્રની ઉંમરને આપણે 3 ગણી કરવી હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. એટલે કેટલા વર્ષ પછી કીધું? એ 5 વર્ષ પછી. એટલે x + 5 અને y + 5. હવે આપણે આ સાદું રૂપ આપી તો જો આ x + 5 એમનું 3 અંદર ગુણાય તો 3y + 3 × 5 = 15. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય તો બંનેની હાલની ઉંમર શોધો. હવે બેની હાલની ઉંમર આપણે ખબર છે નહીં એટલે આપણે ધારી લીધું, ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ છે અને તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. 5 વર્ષ પછીની વાત આવી તો 5 વર્ષ પછી જેકબની ઉંમર થશે x + 5 અને તેના પુત્રની ઉંમર કેટલી થશે? y + 5. પણ એમ કીધું કે તે ઉંમર કેટલી? 3 ગણી. હવે બેની ઉંમર મારે સરખી કરવી હોય તો કેટલા વડે ગુણવા પડે? તેના પુત્રની ઉંમરને મારે 3 વડે ગુણવા પડે. એટલે x + 5 આ 3y 3 × 5 = 15 પ્લસ 3y આ સાઈડ આવે તો માઈનસ એટલે x - 3y = 15 માંથી 5 એટલે 10. x - 3y = 10. આ એક સમીકરણ થઈ ગયું. બીજા સમીકરણની અંદર હવે 5 વર્ષ પહેલાની વાત આવી તો x - 5 આ જેકબની ઉંમર અને y - 5 તેના પુત્રની ઉંમર. પણ જેકબની જે ઉંમર હતી તેના કરતા તેના પુત્રની જે ઉંમર હતી એના કરતા જેકબની ઉંમર કેટલા ગણી હતી? 7 ગણી. એટલે એના પુત્રની ઉંમરને આપણે 7 વડે ગુણવા પડશે. તો x - 5 આ 7y - 35. તો x + 7y આ સાઈડ આવશે એટલે માઈનસ, એટલે -5 બરાબરની હંમેશા જાય એટલે પ્લસ. તો -35 + 5 માઈનસ પ્લસ માઈનસ મોટા બધી નિશાની -30 x - 7y - 30 સમીકરણ નંબર 2. હવે બે સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ તો x - 3y = 10. તો સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 કેવું આપેલું? x - 3y = 10 -3y બરાબરની હંમેશા જાય એટલે પ્લસ. તો x = 10 + 3y સમીકરણ નંબર 3. આ સમીકરણ 3 ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી તો સમીકરણ 2 x ની કિંમત સમીકરણ 2 માં
ચાલો x ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી તો સમીકરણ 2 આપણે આગળ શું આપેલું છે તો કે x - 7y બરાબર -30 x ની જગ્યાએ મૂકવાના 10 + 3y તો 10 + 3y -7y બરાબર -30 પ્લસ 10 બરાબર ની હંમેશા છે એટલે માઈનસ 3y માંથી 7y જાય એટલે -4y -30 -10 આ -4y बराबर -40 બે સાઈડ થી માઈનસ કેન્સલ થયા તો y બરાબર 40 ના છેદમાં 4 તો y બરાબર કેટલા મળશે 10 y બરાબર આવ્યા 10 આ y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ 1 2 અથવા 3 માં તો y ની કિંમત समीकरण 3 માં મૂકતા તો જો સમીકરણ 3 શું આપેલું છે x બરાબર 10 પ્લસ 3 ગુણ્યા 10 તો x બરાબર 10 પ્લસ 10 કરીને 30 એટલે 40 x બરાબર કેટલા આવ્યા 40 એટલે જેકબની હાલની ઉંમર કેટલી થઈ છે 40 વર્ષ અને તેના પુત્રની હાલની ઉંમર કેટલી થઈ છે 10 વર્ષ એટલે જેકબની ઉંમર હાલની ઉંમર 40 વર્ષ એટલે તેના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ આપણો જવાબ જોઈ લો જ્યારે વર્ષ પહેલા કે વર્ષ પછી આવે ઉંમરવાળા દાખલામાં વર્ષ પછી આવે એટલે સરવાળો કરવાનો વર્ષ પહેલા આવે એટલે બાદબાકી કરવાની જો આ વર્ષ પછી આવ્યા એટલે પેલા આપણે સરવાળો લીધો વર્ષ પહેલા આવ્યો એટલે આપણે શું લેવાનું બાદબાકી કરવાનું